વરસાદની ટોપ 9 ખબરો પર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। અહીં દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાઈ। દાંતીવાડા અને ગોળને જોડતા રસ્તા પર ગાબડું પડતા રસ્તો બંધ થયો તો ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। તો આ તરફ બનાસકાંઠાના વડગામમાં ભારે વરસાદથી સર્જાઈ છે તારાજી અને ખેતરોમાં ઉભા પાકને થયું છે ભારે નુકસાન। ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારનો મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે તો ચોમાસું વાવેતર કરેલા પાકને પણ નુકસાન થયું છે, જ્યારે કે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મહેસાણાના વિસનગરમાં એપીએમસી રોડ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જેને કારણે મોટા પાયે નુકસાનની ભીતિ સર્જાઈ છે। દુકાનદારોનો આક્ષેપ છે કે તેઓ 10 વર્ષથી એકની એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। તો મહેસાણાના ખેરાલુમાં ધસમસતા પાણીના પ્રવાહમાં કાર લઈને પસાર થવું કાર ચાલકને ભારે પડ્યું। ખેરાલુ તાલુકાના લાલાવાડા ગામ નજીક કોઝવેમાં કાર તણાઈ ગઈ, જોકે સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કાર ચાલકનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવી લેવાયો। ખેરાલુ રેલવે અંડરપાસમાં કાર ફસાઈ। અંડરપાસમાં કાર ફસાતા કાર ચાલક અને કારમાં સવાર લોકો જીવ બચાવવા હવાતિયા મારવા લાગ્યા। મહેસાણામાં એક તરફ કાર તણાઈ તો બીજી તરફ ટ્રેક્ટર। ભારે વરસાદમાં સતલાસણાના ધરાઈ હડોલ રોડ પર કોઝવેના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું, જોકે ટ્રેક્ટર ચાલક સમયસર નીચે ઉતરી જતા તેનો બચાવ થયો છે। પાટણમાં પણ ધોધમાર વરસાદને કારણે આફ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। ખડિયાસણ પાસે પસાર થતી ઉમરદસી નદીમાં ઘોડાપૂર આવ્યા। મામવાડા ગામે વરસાદથી ગળાડૂબ પાણી ભરાયા તો ઘરમાંથી સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સ્થાનિકોએ ટ્રેક્ટર દ્વારા લોકોનું રેસ્ક્યુ કર્યું। સિદ્ધપુરમાં કાકોશી ગામનું તળાવ ઓવરફ્લો થયું છે। ભારે વરસાદથી એક દિવસમાં તળાવમાં પાણીની ભારે આવક નોંધાઈ અને તળાવના પાણી ઓવરફ્લો થઈને ગામમાં ઘૂસ્યા। પાણી ઘૂસી જતા ગામમાં કેડસામાં પાણી ભરાયા તો અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું। ભારે વરસાદને લઈને સિદ્ધપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા, પરંતુ આ જ પાણીમાં કેટલાક લોકો જીવના જોખમે મોજ કરતા પણ નજરે પડ્યા। પાટણના ખાડિયાસણ પાસેથી પસાર થતી નદીમાં પાણીની આવક થતા સ્થાનિકો ઉમટ્યા અને ધસમસતા પાણીના પ્રવાહ જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળ્યા। તો આ જ રીતે સાબરકાંઠાના જળાશયો પર જોવા મળ્યા જોખમી સેલ્ફીના દ્રશ્યો। યુવાનોએ જીવ જોખમમાં મૂકીને ફોટા પડાવ્યા અને રીલ બનાવી। હાથમતી નદી પરનો પિકઅપ વિયર ઓવરફ્લો થયો છે અને પિકઅપ વિયર ખાતે મોટી સંખ્યામાં ટોળું ઉમટ્યું। યુવાનો વિયર પર એકઠા થયા અને સેલ્ફી ક્રેઝમાં યુવાનો જોખમી પોઈન્ટ સુધી પહોંચ્યા હતા। અને હવે